હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવીશું માર્કેટ જેવી ટેસ્ટી મીઠાઈ. કોઈ પણ વ્રત કે ઉપવાસમાં પણ તમે આ મીઠાઈને ખાઈ શકશો અને શ્રાવણ સ્પેશિયલ અને કોઈ પણ તહેવાર સ્પેશિયલ આ મીઠાઈ છે. તો મિત્રો, તમે આખો વિડીયો જોશો તો તમને ખબર પડશે. અને મારો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ. મેં 1 લીટર ફૂલ ફેટ દૂધ લઈ લીધું છે, ફૂલ ફેટ ક્રીમ. તેને સરસ એવું ગળણીથી ગાળી દીધું છે. ગાળવું ખૂબ જરૂરી છે, તેમાં કચરો હોય તો તે બધો નીકળી જાય. હવે મેં 500 ગ્રામ જેટલું મલાઈવાળું દૂધ લીધેલું છે, ગરમ કરેલું. તો મિત્રો, આ મલાઈ લેવી ખૂબ જરૂરી છે. તો મેં તેને 1 લીટર દૂધને પહેલાં એક પેન ગરમ કરવા મૂકી દીધું હતું. તો 1 લીટર દૂધ નાખી દીધું છે અને મલાઈવાળું દૂધ નાખી દીધું છે. એટલે કુલ ટોટલ મારું 1.5 લીટર દૂધ થઈને રેડી થયું છે. તેમાં આપણે 1 કપ ભરીને ખાંડ નાખી છે અને 1 કપ એ જ કપના માપથી મેં અડધી ખાંડ નાખી છે. એટલે મેં કુલ ટોટલ 1.25 કપ જેટલી ખાંડ નાખેલી છે. હવે તેને ઉકળવા દેવાનું છે. ત્યાં સુધી આપણે જોઈ લઈએ તો મેં અડધો કપ મિલ્ક પાવડર અને લીંબુનો રસ આપણે કાઢી લઈશું. 1 કપમાં આખું લીંબુ મેં નીચવીને લઈ લીધું છે. આમાં મિલ્ક પાવડર ખૂબ જરૂરી છે, તો ટેસ્ટ સરસ આવે છે. એ લીંબુના રસમાં મેં 2 ઘૂંટડા જેટલું પાણી મિલાવ્યું છે. હવે આપણે દૂધને જોઈ લઈએ. દૂધ એકદમ સરસ એવું ઉકળવા લાગે પછી આપણે થોડો કરીને લીંબુનો રસ આમાં એડ કરતો જવાનો છે. એટલા માટે ખૂબ સરસ એવી આ દૂધમાં કણી પડશે અને સરસ એવી મલાઈદાર મીઠાઈ તૈયાર થશે. આમાં આપણે બિલકુલ ઘી નથી નાખવાનું. હવે પાછું એમાં લીંબુનું પાણી નાખશું અને પાછું એક સરસ ડાયરેક્શનમાં આપણે હલાવી નાખવાનું છે. એટલે સરસ એવું બધું પનીર છૂટું પડશે અને માવેદાર મીઠાઈ બનીને તૈયાર થશે. આને આપણે કોઈ વાસણમાં પનીરને એક્સ્ટ્રા કાઢવાનું નથી. આમાં જ તેને ખૂબ હલાવ્યા જ રાખવાનું છે. એકદમ ગેસની ફ્લેમ ફાસ્ટ રાખી અને એક જ ડાયરેક્શનમાં કન્ટિન્યુ હલાવવાનું છે. તમે વિસ્કરના મદદથી પણ હલાવી શકો છો. હવે પાછું જે લીંબુનો રસ વધેલો હતો તે આપણે નાખી દઈશું અને સરસ એવું બધું મિક્સ કરી દઈશું. જો બધું સરસ એવું પનીર નીકળીને રેડી થઈ ગયું છે, તમે ધારો તો આ પાણી કાઢી પણ શકો છો, પણ મેં નથી કાઢેલું. હવે હું મિલ્ક પાવડર જે આપણે લીધેલો હતો એ એડ કરી દઈશું. બધું લીંબુનું પાણી નખાઈ જાય થોડી વાર ગેસની ફ્લેમ ફાસ્ટ કરી મિક્સ કરી અને પછી જ આપણે મિલ્ક પાવડરને એડ કરીશું. તો મેં બહુ બધું અને ચડવા દીધું અને ફૂલ ગેસે એક જ ડાયરેક્શનમાં કન્ટિન્યુ હલાવ્યું. એટલે સરસ એવો માવો બની ગયો અને હું આમાં અડધી ચમચી જેટલો એલચીનો પાવડર મેં એડ કરેલો છે. એલચીના પાવડરનો ટેસ્ટ આમાં બહુ જ સરસ આવે છે. હવે વિસ્કરના મદદથી મેં કન્ટિન્યુ હલાવેલું છે, નહીં તો તળિયે બેસી જશે અને એકદમ આ મીઠાઈ છે તે કડક અને હાર્ડ બની જશે. તો ખાવાની મજા નહીં આવે, એકદમ દાંતે પણ ચોંટશે. તો વિસ્કરના મદદથી કન્ટિન્યુ હલાવી અને આ મીઠાઈ આપણે તૈયાર કરવાની છે. તેમાં હું થોડા એવા કેસરના તાંતણા પણ હું એડ કરીશ. તમારે એકદમ ઓપ્શનલ છે, ન કરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે હું કન્ટિન્યુ વિસ્કરના મદદથી જ હલાવીશ, કેમ કે નહીં તો આ નીચે તળિયે બેસી જાય છે અને ટેસ્ટ પણ સારો નહીં આવે અને બળી પણ જાય છે પનીરના હિસાબે. આમાં આપણે કોઈ બીજું મિક્સ નથી કરેલું, એટલા માટે કન્ટિન્યુ આપણે હલાવવાનું છે. જો આવી રીતે તમે ચમચો ફેરવશો તો તમને ખબર પડશે કે દૂધનો ભાગ રહ્યો છે કે નથી રહ્યો. જો આવું સરસ દાણેદાર મીઠાઈ બનીને તૈયાર થાય પછી જ આપણે આને ગેસની ફ્લેમને બંધ કરવાની છે. જો આપણું દૂધ એકદમ સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે, એકદમ સરસ એવું મિક્સ થઈ અને તૈયાર થઈ ગયું છે. હવે હું ગેસની ફ્લેમ બંધ કરી અને એક ડીશમાં થોડું એવું ઘી નાખી અને સ્પ્રેડ કરી લઈશ હાથેથી. મિત્રો, તમે આ એક વખત મીઠાઈને બનાવજો, બહુ ટેસ્ટી એવી લાગે છે. બધા એવું કહેતા હોય છે અને કલાકંદ પણ કહેવાય, 1 ગ્લાસમાંથી થઈ જાય છે. મેં આજે 1.5 લીટર દૂધ ઉકાળ્યું ત્યારે મારું આટલું મિક્સચર બનીને રેડી થયું છે અને ખૂબ જ ટેસ્ટી મિત્રો આ બનેલું છે. મેં આમાં બહુ ઓછો મિલ્ક પાવડર એડ કરેલો છે. એકલો દૂધનો જ ટેસ્ટ આવશે. જો તળિયે બિલકુલ નથી ચોંટેલું, કેમ કે મારી જે પેન હતી એ નોનસ્ટિકની હતી એટલા માટે. તો આવી રીતે ગરમ હોય થોડું ત્યારે આપણે આને ડીશમાં ફેલાવી અને સરસ એવું સ્પ્રેડ કરી દેવાનું છે મિત્રો ચમચાના મદદથી. પછી આપણે તાવેથાના મદદથી સરસ એવી કિનારીઓને પણ બેસાડી અને
સરસ એવું સ્પ્રેડ કરી દઈશું, એટલે સરસ એવું આ બેટર છે તે બધું ફેલાઈ જાય. કેટલું સરસ આ બનેલું છે મિત્રો, બહુ જ ટેસ્ટી લાગે છે. તમે શ્રાવણ મહિનો રહો છો તો પણ તમે ખાઈ શકો છો, અને કોઈ પણ વ્રત કે ફેસ્ટિવલ હોય તો પણ તમે આ બનાવીને રેડી કરી શકો છો. જો આપણે આવી રીતે તાવેથાના મદદથી બધી કિનારીઓને સરસ એવી આવી રીતે દાબી દઈશું, એટલે સરસ આકારમાં બધું ફેલાઈ જશે. હવે આપણે આને 1 કલાક અથવા અડધો કલાક માટે ફ્રીઝમાં પણ રાખી શકો, અને રૂમ ટેમ્પરેચર પર તમે આને સેટ થવા દેવાનું છે. પહેલાં આપણે આને ગાર્નિશિંગ કરી લઈશું. જો મિત્રો, આપણે આમાં કેસરના થોડા તાતણા મેં ઉમેરેલા છે, અને પિસ્તાની કતરણ પણ નાખેલી છે. તમારે જો કાજુ બદામ નાખવા હોય તો તમે નાખી શકો છો. મેં એકલી પિસ્તાની કતરણ અને આ કેસરના તાતણાથી સરસ એવું ગાર્નિશિંગ કરી અને રેડી કરી છે. આ મીઠાઈ બહુ ટેસ્ટી એવી લાગે છે, બાળકોને ખૂબ ભાવશે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. બહારની વસ્તુમાં ખૂબ જ મિલાવટી આવે છે, તો તમે ઘરે આવી રીતે આસાન તરીકેથી તમે આવી રીતે સ્વીટ રેડી કરી શકો છો. હવે આ પિસ્તા આપણે નાખેલા છે, તો સરસ એવું આપણે તાવેથાના મદદથી આને દબાવી દઈશું, એટલે સરસ એવું થઈ જશે. હવે આને આપણે સેટ થવા માટે મૂકવાનું છે. જો હું તમને નજીકથી બતાવું, કેટલી સરસ આ દાણેદાર મીઠાઈ બનીને રેડી થઈ છે. તો આપણે આને ફ્રીઝમાં કે કોઈ પણ જગ્યાએ સેટ થવા મૂકી દઈશું. જો મારી મીઠાઈ એકદમ સરસ સેટ થઈ ગઈ છે અને હાથમાં પણ નથી ચોંટતી, સરસ એવા આના હું ચપ્પુના મદદથી પીસીસ કરી નાખીશ. જો તમને દેખાડું, એકદમ સોફ્ટ મીઠાઈ થઈ છે. એકદમ હળવા હાથે આપણે ચપ્પુના મદદથી સ્ક્વેર પાડવાના છે. તો મિત્રો, તમે એક વખત જરૂરથી આ મીઠાઈ ટ્રાય કરજો. તમને મારો વિડીયો, મારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કહેજો. તો મિત્રો, તમે મારો વિડીયો લાઈક કરો, તમારા દોસ્તો, તમારા પરિવાર સાથે શેર કરવાનું નહીં ભૂલતા, અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. 1 લાઈક અને 1 સબસ્ક્રાઈબથી અમને બહુ સારી એવી પ્રેરણા મળે છે. વિડીયો બનાવતા બહુ વાર લાગે છે, ખૂબ જ મહેનત થાય છે મિત્રો, એટલે 1 લાઈક અને 1 સબસ્ક્રાઈબ કરી દેજો. જો મિત્રો, હું તમને નજીકથી બતાવું, કેટલી સરસ મીઠાઈ લાગે છે. દેખાવમાં પણ બહુ જ સરસ છે, અને ટેસ્ટમાં પણ બહુ જ શાનદાર બનેલી છે. જો હું તમને પીસ ખોલીને બતાવું, જો હું પીસ ખોલું છું તો પણ થોડું સોફ્ટ છે, એટલા માટે હજી આપણે રહેવા દઈશું. જો હું તમને એક પીસ કરેલો છું તે દેખાડું નજીકથી, કેટલી સોફ્ટ બનેલી છે. જો એકદમ દાણેદાર, અને દૂધ વધારે નાખેલું છે. મેં મિલ્ક પાવડર બહુ જ ઓછો નાખેલો છે. આપણી એકદમ ટેસ્ટી એવી સ્વીટ રેડી થઈ ગઈ છે. મેં આ ટ્રેમાં લઈ લીધી છે, અને થોડી મીઠાઈ મેં બચાવેલી છે. તો આપણી મીઠાઈ તૈયાર છે મિત્રો. બાય બાય.